હવે વાત કરીશું ખેડાની તો ખેડામાં માથાભારે ઈસમે હદ વટાવી છે। વડતાલ પોલીસ મથકના પીઆઈને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો કે તારા ડરથી હું આપઘાત કરીશ, જવાબદારી તારી રહેશે। તપાસમાં જાણવા મળ્યું કે મેસેજ કરનાર વડતાલના રબારીવાડામાં રહેતો મહેશ રાજા રબારી છે। તેની સામે ખેડા, અમદાવાદ, રૂરલ, આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલી રહ્યા છે। આરોપી પોતાની ધરપકડ અટકાવવા અને પોલીસ પર દબાણ લાવવા માટે આવા મેસેજ કરી રહ્યો છે। આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી સાહેબ, વડતાલ પીઆઈ ને કોઈ ધમકી મળી છે, શું છે સમગ્ર વાત? અમારા વડતાલ પીઆઈ ના મોબાઈલમાં એક વોટ્સએપ મેસેજ આવેલો, જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર, એને એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ, જવાબદાર તમે રહેશો। પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે, સજાના વોરંટ આવેલા છે, પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજાવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે, પરંતુ એ વ્યક્તિ એના કારણે મેસેજ કરેલો છે। પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમણે આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે। એ મુજબનો BNS 226 મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જો એમને કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે, કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી, પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં, ચોક્કસપણે લેવામાં આવશે। એ અમે જોઈ રહ્યા છીએ, હાલમાં અમારી પાસે 3 જેટલા વોરંટ છે, એમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 ના છે, એમાં સજાના વોરંટ પણ છે અને અન્ય પકડ વોરંટ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે।